જામનગર મજૂર મહાજન સંઘ દ્વારા કર્મચારીના પડતર પ્રશ્ને આવેદન. મજૂર મહાજન સંઘ જામનગર દ્વારા જિલ્લા કલેક્ટર, સાંસદ અને આસિસ્ટન્ટ કમિશનર પ્રોવિડન્ટ ફંડ સમક્ષ વડાપ્રધાનને સંબોધીને કર્મચારીના પડતર પ્રશ્ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવ્યું કે ઈપીએફ પેન્શન યોજના 1995 અંતર્ગત મિનિમમ રૂ.1000ની મર્યાદામાં પેન્શન મેળવતા તમામ સાર્વજનિક, ખાનગી ક્ષેત્ર, જાહેર ક્ષેત્ર, નાના મોટા કારખાનાઓ જેવા કે બ્રાસપાટ, કાપડ ઉદ્યોગ, એસટી કોર્પોરેશન, નગરપાલિકા, મહાનગરપાલિકા તેમજ સરકારી કચેરીમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓનો પેન્શન વધારો તેમજ તેની કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થું અને મેડિકલ રકમ વધારવા માંગ કરવામાં આવી છે. આ સમયે મજૂર મહાજન સંઘના સેક્રેટરી પંકજ જોશી, હમીદેદા, નરસિંહ દાઉદિયા, દીપકભાઈ ત્રિવેદી, પુલિન ધોળકિયા, વિજયસિંહ જાડેજા, નાથાભાઈ વ્યાસ, રાજેન્દ્રસિંહ સોઢા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર દામજીભાઈ વેકરિયા.